बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन व खातमिन नबिय्यीन व अला आलिहि व अस्हाबिहि अजमईन, अम्मा बाद। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। व अम्मा मा यनफ़उन नास फ़यमकुसु फ़िल अर्ज़। व क़ाल नबी सल्लल्लाहु तआला अलैहि व आलिहि वसल्लम खैरुन नास मन यनफ़उन नास औ कमा क़ाल सल्लल्लाहु अलैहि वसल्लम। एमआई हाई स्कूलना दर वर्षे योजाता वाली सम्मेलन અને ઇનામ સમારંભ નિમિત્તે ઉપસ્થિત અલગ અલગ પદ, અલગ અલગ કૌશલ્ય ધરાવતા અને વિવિધ મેદાનોમાં સમાજ માટે, ઇન્સાનિયત માટે, દેશ માટે સતત કાર્યશીલ, કાર્યપ્રવૃત્ત એવા મંચસ્થ મહાનુભાવો, સ્કૂલ મેનેજમેન્ટ બોડીના સભ્યો, આદરણીય પ્રિન્સિપલ સાહેબ અને આ બાળકોના માતા પિતા સમાન એમને ઘડવામાં, એમને હીરા બનાવવામાં સતત પ્રવૃત્ત એવા શિક્ષકરૂપી શિલ્પીઓ અને પોતાના બાળકોના ભવિષ્ય બાબતે ચિંતિત રહી એમાં સ્કૂલની દાવત અને આમંત્રણ પર અહીં પધારેલ વાલીઓ, ભાઈઓ, બહેનો, સૌપ્રથમ હું અલ્લાહ તાલાનો શુક્રગુજાર છું, આભારી છું। સામાન્ય રીતે હું પોતાના વિચારો રજૂ કરવા માટે ઉર્દુ ભાષાનો પ્રયોગ કરું છું, પરંતુ જ્યાં પ્રોગ્રામ ગુજરાતી ભાષામાં આટોપાયો હોય, સમેટાયો હોય, તો પ્રોગ્રામના અનુસંધાનમાં ગુજરાતી ભાષામાં જ અહીં કંઈ રજૂ કરવું વધારે ઉચિત સમજું છું। તો શક્ય છે કે ગુજરાતી ભાષામાં બોલવાનો મહાવરો વધારે ન હોવાને કારણે ઉર્દુ શબ્દો પર ગેરશુઊરી તौर પર એટલે કે ખ્યાલ બહાર રહીને મારી વાણીનો હિસ્સો બની શકે છે, એ માટે ક્ષમા ચાહું છું। હું અલ્લાહ તાલાનો આભારી છું જેણે મને સતત 120 વર્ષથી કોમ અને દેશની સેવામાં ખડે પગે ઊભેલ આ સંસ્થાના એક અમૂલ્ય સમારંભમાં હાજરી આપવાની તક અતા ફરમાવી। ત્યારબાદ હું સ્કૂલ પરિવારનો આભારી છું જેમણે મુજ ગુનેહગારને એ કાબિલ ગણ્યો કે હું અહીં આવીને આ બાળકોનો ઉત્સાહ વધારી શકું અને અહીં ઉપસ્થિત વાલીઓને સંબોધીને બે બોલ રજૂ કરી શકું। જાવેદ સાહેબે જે બુલંદ શબ્દોથી મારો પરિચય કરાવ્યો, તો હું તો પોતાની જાતને કાબિલ નથી સમજતો, પરંતુ એમના બુલંદ શબ્દોની હું કદર કરું છું અને એવું સમજું છું કે આ પ્રકારના બુલંદ વાક્યો મારા હૌસલાને વધારે છે। હું જે કંઈ કરી રહ્યો છું એનાથી વધુ કરવા માટે મને સતત પ્રેરિત કરે છે। એમાં એક નાનું અમથું રેકોર્ડ કરેક્શન પણ છે જે કરવું ઉચિત સમજું છું કે ફલાહે દારેનથી આલિમિયતની ડિગ્રી પ્રાપ્ત કરવા પછી તરતના વર્ષે મેં હિફ્ઝ કર્યું હતું
અને એનો તરીકો એ અપનાવ્યો હતો કે જે 8 વર્ષો મેં મદ્રેસામાં ગુજાર્યા એ 8 વર્ષોમાં જ્યારે પણ વેકેશન મળતું હતું એટલે કે રમઝાનના મહિનામાં તો એ મહિનાઓને હું કુરાન શરીફ કંઠસ્થ કરવા માટે યુઝ કરતો હતો. એમ 1 મહિનો 2 મહિના જેવો સમયગાળો મળતો હતો, એમાં હું થોડું થોડું યાદ કરતો હતો. એમ કરીને મેં 11 પારા એ રીતે પૂર્ણ કર્યા અને ફારિગ થવા પછી તરતના વર્ષે 4 મહિનામાં મેં 19 પારા યાદ કર્યા હતા. તો અને એ પછી હૈદરાબાદ જવાનું થયું અને એ પછી દેવબંધનો સફર થયો. હું એમનો આભારી છું જેમણે આ બુલંદ શબ્દોથી નવાજીને મારો હોંસલો વધાર્યો. હવે વિષય પર આવીએ તો આપણા પ્રિન્સિપલ શોએબ સર જે સતત પરિશ્રમ કરીને, એટલો પરિશ્રમ કરીને કે એમના પરિશ્રમનો અસર એમના માથા ઉપર દેખાય છે કે એમના વાળો પર ખડી ગયા છે, પણ એ સતત પરિશ્રમ કરીને પણ અનેક સિદ્ધિઓ પોતાના ગજવે ઘાલીને આજે આપણા સમક્ષ એક મોંઘેરા મહેમાન તરીકે ઉપસ્થિત છે. શોએબ સાહેબ જે વાતો બતાવી રહ્યા હતા એ જ વાતોને પોતાની આગળની વાણીની ખેતી બનાવવા માટે જમીન તરીકે વાપરતા હું આપની સેવામાં એ અરજ કરવા માગું છું કે સાહેબે એજ્યુકેશનના મહત્ત્વની વાત કરી, શિક્ષણના મહત્ત્વની વાત કરી. આ જે બાળકો છે એ ભૂલકાઓ છે અને હું એવું સમજું છું કે એઓ એક એવા પરિસરમાં અભ્યાસ લઈ રહ્યા છે જ્યાં જાવેદ સાહેબ અને કાર્યક્રમનું સફર અને સુંદર સંચાલન કરી રહેલ સર અને બીજા ઉત્સાહી કાબેલ કૌશલ્યવાન શિક્ષકોની ગોદમાં આ નસલ ઉછરી રહી છે. તો બાળકો સામે ઉત્તરોત્તર મોકાસર અભ્યાસલક્ષી વાતો આવતી રહેતી હશે એવું મારું માનવું છે. માટે આજનું જે વાલી સંમેલન છે એના અનુસંધાનમાં વધારે પડતી વાતો હું આ વાલીઓને ફોકસ કરીને કરવા માગું છું. એમાં સૌ પ્રથમ વાત જે સાહેબે એજ્યુકેશનનું મહત્ત્વ સમજાવતા આપણી સમક્ષ રજૂ કરી તે એ છે કે વાલીઓ પોતાના બાળકોના અભ્યાસ બાબતે ચિંતિત થાય. ઘણીવાર એવું હોય છે કે વાલીઓ એવું સમજે છે કે મારું બાળક ચાલી શકે એવી સ્થિતિમાં નથી અને એ આગળના અભ્યાસને ન્યાય નહીં આપી શકે, ઠોઠ છે. એક વાત યાદ રાખવી જોઈએ, જે અમારા ઉસ્તાદ, અમારા ટીચર મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાની જે અત્યારે મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રમુખ છે, એમાં એક સોનેરી વાક્ય કહ્યા કરતા હતા. એ વાક્ય પહેલાં હું ઉર્દુમાં રજૂ કરું છું, પછી એને ગુજરાતીમાં કહીશ. હઝરત એવું ફરમાવ્યા કરે છે કે ज़हानत मेहनत की कमी को पूरा नहीं कर सकती, लेकिन मेहनत ज़हानत की कमी को पूरा कर देती है. मतलब એ છે કે તેજસ્વીતા, કોઈનું બ્રિલિયન્ટ માઇન્ડ હોવું એ એના પરિશ્રમની કમીને કદાપી પૂરી નહીં કરી શકે. પરંતુ જો કોઈક વ્યક્તિ, કોઈક બાળક, કોઈક માણસ પોતાના ફિલ્ડમાં પરિશ્રમી છે, એના અંદર પુરુષાર્થ છે અને સતત મહેનત કરવાની ખેવના એના અંદર છે, તો એનો એ સતત પરિશ્રમ એના અંદર રહેલી તેજસ્વીતાની કમીને ચોક્કસ પૂર્ણ કરી દેશે. માટે જો બાય ચાન્સ અલ્લાહ તબારક વ તાલાની કોઈક તકસીમથી, કોઈક કિસ્મતથી, અલ્લાહ તાલાની વહેંચણીથી જો આપને એવી પ્રતીતિ થઈ રહી છે કે મારા પડોશીનું બાળક મારા બાળક કરતાં વધારે તેજસ્વી છે, તો એ વાત યાદ રાખવી જોઈએ કે તેજસ્વી હોવું ન હોવું, એને બનાવવું ન બનાવવું, એ બેઝિકલી આપણા બસની વાત નથી. એ આપણી શક્તિની બહારનું કાર્ય હોઈ શકે છે, પરંતુ એને પરિશ્રમી બનાવવા પર આપણે શક્તિમાન છે. તો આપ સૌ પહેલાં અગર બાળકને ભણાવવા માંગો છો તો એ બાબત ભૂલી જાઓ કે મારું બાળક તેજસ્વી છે કે નહીં. ઇટ ડઝન્ટ મેટર.
એ વસ્તુ મેટર નથી કરતી. જે વાત બાળકને આગળ વધાવવામાં, આપણે ધારેલી સિદ્ધિ એને અપાવવામાં મેટર કરે છે તે એ છે કે મેં બાળકને પરિશ્રમના પંથે પાડ્યું છે, પથે લગાવ્યું છે કે નહીં. તો એ બાબતે અગર વાલીઓ ચિંતિત થાય છે, આપ જોશો કે આપના બાળકનો પરિશ્રમ એની તેજસ્વીતાની કહેવાતી કમીને દૂર કરી દેશે. તેજસ્વી બાળકો મહેનતની કમીથી પાછળ રહી જશે, પણ અલ્લાહ તાલા પર એતમાદ કરીને હું કહું છું કે આપનું બાળક પૂરતી મહેનત કરવાના કારણે, તેજસ્વીતાની કમીને કારણે ક્યારેય જિંદગીના કોઈ મેદાનમાં પાછું નહીં રહે. બીજી વાત જે આપની ખિદમતમાં અરજ કરવું મુનાસિબ સમજું છું તે એ છે કે આપણું આજે વાલી સંમેલન છે એ મુખ્યત્વે બે બાબતો પર ફોકસ કરે છે, એક તાલીમ અને બીજું તરબિયત. તો તાલીમથી આગળ વધીને તરબિયત તરફ આવીએ. આ એક આખો યુનિટ છે, ગુજરાતીમાં એને એકમ કહેવામાં આવે છે. યુનિટ જે હોય છે એનું મેકેનિઝમ એવું હોય છે કે એનો કોઈ એક પાર્ટ ખોળકાઈ જાય, કામ કરતો બંધ થઈ જાય તો એનો પ્રભાવ આખા યુનિટ પર પડે છે. એ આખી મશીનરી ફેલ થઈ જાય છે. અહીં મેનેજમેન્ટ છે, ટીચર્સ છે, વાલીઓ છે અને વિદ્યાર્થીઓ છે, એનાથી આપણું યુનિટ બને છે. આપણા આ એકમનું સર્જન થાય છે. ટીચર્સ મહેનત કરે છે, કરશે, એમને બહેતરથી બહેતર પ્રોવાઈડ કરવાની કોશિશ કરશે. બાળકો પોતાની ગ્રહણ શક્તિ મુજબ ગ્રહણ કરશે, કેચ કરશે, અંદર ઉતારશે. મેનેજમેન્ટ સતત આ ટીચરોને, પ્રિન્સિપલ સાહેબને, જે ફેકલ્ટી છે એને પોતાનું પીઠ પર પૂરું પાડશે. એમને મની પાવરની જરૂરત હશે, મની પાવર પૂરો પાડશે. એમને સંસાધનોની જરૂરત હશે, તે પૂરા પાડશે. પરંતુ જો વાલીઓ પોતાની જવાબદારીઓ પ્રત્યે ચિંતિત નહીં હશે, ફિકરમંદ નહીં હશે અને પોતાના બાળકોના ભવિષ્ય સંબંધે તેઓ સિરિયસ અને ગંભીર નહીં હશે, તો આ ત્રણેય યુનિટની જે મહેનત છે એ મહેનત ફેલ થઈ જવાની છે. એટલા માટે વાલીઓની જવાબદારી એ બને છે કે જે કંઈ અહીં આપના બાળકોને પીરસવામાં આવી રહ્યું છે એ આહાર, એ ખોરાક એમના શરીરનો હિસ્સો બની જાય, એમના દિમાગનો હિસ્સો બની જાય. એ મહેનત વાલીઓએ પોતાના ઘરે કરવાની છે. હવે આ એક વિધાનને આપણે વિસ્તારીએ તો એને એ રીતે વિસ્તારી શકીએ કે અહીં ટીચર્સ એવી શિખામણ સાથે બાળકને મોકલે છે કે બેટા, જૂઠું બોલવું ઘણો મોટો ગુનો છે અને ખોટું ક્યારેય ન બોલવું. આ જ બાળકી જ્યારે પોતાના ઘરે જાય છે તો એ રોજ જુએ છે કે મારી મમ્મી મારા પાપા આગળ જૂઠું બોલે છે, મારા પાપા મારી મમ્મી આગળ જૂઠું બોલે છે, મારી દાદીમાં મારી મમ્મી આગળ જૂઠું બોલે છે, અથવા મમ્મી દાદીના સમક્ષ જૂઠનો સહારો લે છે. તો જે કંઈ મહેનત અહીં કરવામાં આવી રહી છે એ તમામ મહેનત વ્યર્થ જાય છે. કારણ કે બાળક જે ખાસ ઉંમર સુધી એ પોતાની આંતરિક ઇન્દ્રિયોથી તે ગ્રહણ નથી કરતું, જે પોતાની બાહ્ય ઇન્દ્રિયોથી ગ્રહણ કરે છે. એટલે કે ઓછી ઉંમરના બાળક જે કંઈ કેચ કરે છે એમાં એની બાહ્ય ઇન્દ્રિયો વધારે કામ કરે છે. એનું જોવું, એનું સાંભળવું, આ ઇન્દ્રિયો વધારે કામ કરે છે. તો અહીં સોનાનો ખોરાક એમને ખવડાવવામાં આવી રહ્યો છે. અહીં એમને બેઝિક વેલ્યુઝ આપવામાં આવી રહી છે, પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટેશન અને એને સુસંગત વાતાવરણ જો ઘરોમાં આપણે બાળકોને પ્રોવાઈડ નહીં કરી શકીએ તો અહીં કરેલી મહેનત વ્યર્થ જશે અને તે સિદ્ધિઓ આપણે સર નહીં કરી શકીશું
જેને સર કરવા માટે આ સ્કૂલ લગભગ 120 વર્ષથી પ્રયત્નશીલ છે. હું એક ઉદાહરણ આપવા માંગુ છું. મૌલાના અબ્દુલ્લા સાહેબ કાપોદ્રવી રહમતુલ્લાહ અલૈહ, જેમને મુફક્કીરે મિલ્લતનું બિરુદ આપવામાં આવે છે, અને આ સ્કૂલ સાથે એમના સંબંધો પણ રહ્યા છે. આ મંચ ઉપરથી એમણે શક્ય છે કે વાલીઓને સંબોધન પણ કર્યું હશે અને વખતો વખત અહીં આવતા રહ્યા છે. હઝરત રહમતુલ્લાહ અલૈહ મસ્જિદથી બહાર નમાઝ પઢીને નીકળી રહ્યા હતા, પોતાના કામની વાત કરતા હતા. તો જોયું કે 4-5 છોકરાઓ એક રમત રમી રહ્યા છે. રમત એ છે કે એક છોકરો પઢાવી રહ્યો છે અને બીજા 4-5 છોકરાઓ પઢી રહ્યા છે. તો પેલો છોકરો લાકડી પકડાવે છે અને કહે છે કે ઓ તમારા ચોરોની તો પડો. મૌલાનાએ સાંભળ્યું અને તે છોકરાને બોલાવ્યો કે બેટા, તમે કયા ઉસ્તાદ પાસે પઢો છો? એમણે નામ લીધું. છોકરાને કહીને કહ્યું અમારા ઘેર ચાલ્યા ગયા. અને પછી મક્તબના સદર મુદર્રિસ પ્રિન્સિપલને બોલાવ્યો અને એમને સમજાવ્યું કે જો મૌલાના, આ બાળક જે આ ભાષા પ્રયોજી રહ્યો છે કે તમારા ચોરોની તો પડો, 101% આ શબ્દ આ બાળક પોતાના કોઈ ઉસ્તાદ પાસેથી લાવ્યો છે. તો તમે તમારા ટીચર્સ અને તમારા ઉસ્તાદોનું લેવલ એટલું ઊંચું કરો કે અજાણતા પણ એમની જવાનથી કોઈ એવો શબ્દ નહીં નીકળે જે તરત કેચ કરીને બાળકની યાદ શક્તિનો અને એની વાણીનો હિસ્સો બની જાય, એની વાણીનો પાઠ બની જાય. હવે આ સંદર્ભમાં આપણે આપણા ઘરનો માહોલ અને ઘરના વાતાવરણનું અવલોકન કરીએ, એનું વિશ્લેષણ કરીએ, તો આપણે સૌએ વિચારવાની જરૂર છે કે ઘેર આપણું લેવલ ઓફ લેંગ્વેજ શું હોય છે. જો આપણે એવું ઈચ્છીએ છીએ કે મારું બાળક શુદ્ધ ગુજરાતીમાં વાત કરે, અલંકારિક જબાનમાં વાત કરે, તો પછી તેને સુસંગત વાતાવરણ, સુઘડ વાતાવરણ આપણે આપણા ઘરમાં ક્રિએટ કરવું પડશે. એ વાતાવરણનું સર્જન કરવું પડશે. જો મારી ગુફ્તગુ મારા ઘરના બીજા સભ્યો સાથે, હસબન્ડ સાથે, અથવા હસબન્ડની વાતચીત પોતાની વાઈફ સાથે, અથવા ઘરના નાના મોટાની ગુફ્તગુ આપસમાં એવી હશે જેના પર આપણે વાણી વિલાસનો શબ્દ પ્રયોજી શકીએ, જો એવું કલુષિત વાતાવરણ હશે તો આપણું બાળક તે જ ભાષા લઈને બહાર નીકળશે. તરબિયતના આ વાત પર આપણે શામિલ કરી શકીએ કે અહીં આપણા સર પર એક તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા કે મોબાઈલનો અતિરેક છે, અને સાહેબે સાથોસાથ એ બાબતે વાલીઓને પણ જવાબદાર ઠેરવ્યા. એમના સૂરમાં સૂર પુરાવતા હું કહું છું કે આ ચોક્કસ એક હકીકત છે કે જ્યારે આપણે આપણા ઘરમાં બાળકોને સમય નહીં આપીશું અને એમની સામે કલાકોના કલાકો અગર આપણા મોબાઈલની સ્ક્રીનના ઉપર ગુજરતા રહેશે તો આ બાળક તે જ પ્રકારની માનસિકતા લઈને આપણા ઘરમાંથી નીકળશે. એવું પણ થાય છે કે હોમવર્ક આપવામાં આવે છે, એવો હોમવર્ક માટે વાલિદા એટલે કે મધર અથવા ફાધરનો સહારો જરૂરી હોય છે. એ બેસાડીને એને કમ્પ્લીટ કરાવે છે, પરંતુ ફાધર એવું કહે છે કે હું કમાવામાં લાગેલી છું, મારા પાસે ટાઈમ નથી, અને મધર એવું કહે છે કે હું રાંધવામાં લાગેલી છું, મારા માટે પાસે ટાઈમ નથી. તો એક વાત યાદ રાખવા જેવી છે કે અગર આજે આપની પાસે આપના બાળકો માટે ટાઈમ નહીં હશે તો યાદ રાખજો, બલકે લખી લઈએ કે આવનારા સમયમાં આ બાળકો પાસે આપણા માટે ટાઈમ નહીં હોય. આજે તમે એમના ભવિષ્યને ઇગ્નોર કરશો તો આવતીકાલે તેઓ તમારા ભૂતકાળને ઇગ્નોર કરશે. તમારા જે ઉપકારો છે, જે સખત પરિશ્રમ કરીને તમે એમને ઉછેર્યા છે, એ બધું જ વિસરી જશે, એ બધું જ ભૂલી જશે. અને નોબત આપણા આ સમાજમાં, જે સમાજ કાયમ પોતાના માતા પિતાના આદર માટે બીજા સમાજો વચ્ચે પણ એક પ્રતિષ્ઠિત સમાજ તરીકે ગણના પામે છે, એ સમાજમાં પણ
એવી ઘટનાઓ ઘટી રહી છે કે છોકરો પોતાના પેરેન્ટ્સને ઓલ્ડ હાઉસમાં છોડી આવે છે, વૃદ્ધાશ્રમમાં છોડી આવે છે, બાપનો ઇંતકાલ થઈ જાય છે, ત્યાંથી ફોન જાય છે કે આપના પિતાશ્રીનો ઇંતકાલ થઈ ગયો. છોકરો કહે છે કે સો સેડ ન્યૂઝ, દુઃખની વાત છે કે મારા વાલી સાહેબ ઇંતકાલ કરી ગયા, પરંતુ મારે એક અર્જન્ટ મીટિંગમાં જવાનું છે, હું મારી બિઝનેસ મીટિંગ મિસ નથી કરી શકતો, મારે એટલી મોટી ડીલ કરવાની છે કે એ ડીલ હું મિસ નથી કરી શકતો. તમે કોઈ સારા મૌલાનાને બોલાવજો, એમની પાસે મારા વાલી સાહેબની જનાઝાની નમાઝ પઢાવજો અને દફન કરી દેજો, અને જે બિલ છે એ બિલ મને મોકલી આપજો, હું બિલ પે કરી આપીશ, પણ હું આજે મારા વાલિદના જનાઝા અથવા એમની અર્થીને કાંધો આપવા માટે ઉપસ્થિત રહી શકું એવી સ્થિતિમાં નથી. તો આ વાસ્તવિકતા છે. આવી સ્ટોરીઝ બની રહી છે, આવી ઘટનાઓ ઘટી રહી છે, અને એનું મુખ્ય કારણ એ છે કે બાળકોના તાલીમ અને તરબિયત બાબતે વાલીઓએ જે રીતે ફોકસ કરવું જોઈતું હતું, સંજીદા અને સિન્સિયરિટી બતાવવી જોઈતી હતી, તેઓ નહીં બતાવી શક્યા, અને એના કારણે તેઓએ પોતાની ઓલાદથી હાથ ધોવા પડ્યા. છેલ્લે આ વાતને આગળ વધાવતા જે નોબલ કોઝ માટે આપણે અત્યારે એકત્રિત થયા છીએ તેને એક વૈચારિક એંગલ આપતા એ પણ રજૂ કરવા માંગુ છું કે જે યુગમાં આપણે જીવી રહ્યા છીએ, આપણા સાહેબે કહ્યું તે મુજબ એક ચેલેન્જિંગ યુગ છે. હવે ચેલેન્જિંગ યુગમાં કોઈ ચોક્કસ કમ્યુનિટીએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય, બાકી રાખવું હોય, અને આવનારી પેઢીઓને એક સારું ભવિષ્ય કોઈ ચોક્કસ દેશમાં, કોઈ ચોક્કસ સરજમીન પર, કોઈ ચોક્કસ કન્ટ્રીમાં આપવું હોય, તો એના માટેનો આ જે સમય છે એ બેસ્ટ સમય છે. શક્ય છે કે આપણે તે જમાનામાં પેદા થયા હોત જે જમાનામાં અબ્બાસીઓની હુકુમત હતી. અબ્બાસી ખુલાફાની હુકુમત એટલે કે એવી સરદારી અને બાદશાહી હતી જેના વિશે એવું કહેવામાં આવે છે કે હારૂન રશીદ જ્યારે આસમાનના વાદળને જોતો હતો તો એવું કહેતા હતા કે એ વાદળ તું જ્યાં જઈને વરસશે તારા પાણીથી જે ઉપજ થશે, જે ખેતી પેદા થશે, એનો ટેક્સ, એનો ખરાજ, એનો કર મારા સુધી પહોંચવાનો છે. આવી જાહો જલાલી હતી. મુગલોનો દોર હતો. એ પછી આપણા ભારતની વાત કરીએ તો સબકોન્ટિનેન્ટની વાત કરીએ તો એ બધા દોરમાં પણ આપણે ઉપસ્થિત રહી શકતા હતા, તે દોરમાં પણ આપણે પેદા થઈ શકતા હતા, પરંતુ જોગાનું જોગ આપણે આ દોરમાં પેદા થયા છે. તો આ દોરમાં જે દોર એક ચેલેન્જિંગ યુગ છે તે દોરમાં પેદા થવાનો સીધો મતલબ એ છે કે આ યુગમાં જે ચેલેન્જીસ છે તે ચેલેન્જીસને ફેસ કરવાની અને આવનારી પેઢીઓને એક સુરક્ષિત ભવિષ્ય આપી જવાની જે સમર્થતા હોય છે, જે કૌશલ્ય હોય છે, એના માટે જે પ્રકારની શક્તિ અને જે પ્રકારની સલાહિયતોની જરૂર હોય છે તે બધી સલાહિયતો આપણને અર્પણ કરવામાં આવી છે, અને તેના કારણે જ આપણને આ યુગમાં પેદા કરવામાં આવ્યા છે. એટલે આપણે આ બધા ચેલેન્જીસને એક ઓપોર્ચ્યુનિટી તરીકે જોવાની જરૂર છે, અને એ વાત યાદ રાખવી જોઈએ કે કોઈ પણ દેશમાં આપણે આ રીતે પણ લઘુતા ગ્રંથિનો શિકાર છીએ કે આપણે અગર બાળકોને ભણાવીશું, મહેનત કરીને આગળ વધારીશું, એમના ઉપર ખર્ચ કરીશું, પણ બહાર વાતાવરણ એવું બનાવી દેવામાં આવ્યું છે કે એ વાતાવરણ ફક્ત નામ જોઈને આપણા બાળકોની ફાઇલને રિજેક્શન તરફ લઈ જાય છે. આ પ્રકારની એક લઘુતા ગ્રંથિ આપણા અંદર બની ચૂકી છે. તો એવા એ વાતાવરણમાં આપના સમક્ષ હું એ રજૂ કરવા માંગુ છું કે એ વાત યાદ રાખવી જોઈએ કે કોઈ પણ દેશમાં, કોઈ પણ કમ્યુનિટીમાં બહુમતીમાં હોવું, લઘુમતીમાં હોવું એ મેટર નથી કરતું. જે વસ્તુ મેટર કરે છે, જે ચીજ મેટર કરે છે, મહત્વ રાખે છે,
તે એ છે કે જે તે કોમ એ ચોક્કસ જમીનમાં રહીને કયા લેવલ ઓફ કેરેક્ટર પર જીવન ગુજારી રહી છે આ મેટર કરે છે. કુરાન શરીફની એક આયતને કોટ કરી વઅમ્મા મા યનફઉ નાસ ફયમકુસુ ફિલ અર્દ કે જે વસ્તુ લોકો માટે નફાકારક હોય છે, જે તે જગ્યા માટે નફાકારક હોય છે, તે વસ્તુ તેને બાકી રહેવાનો અધિકાર હોય છે. આ વાત એક એવી કિતાબમાં કહેવામાં આવી છે જે કિતાબ પોતાના વિશે એમ કહે છે કે લા યતીહિલ બાતિલુ મિન બૈની યદૈહિ વલા મિન ખલ્ફી તનઝીલુમ મિન હકીમિન હમીદ કે કોઈ ખોટી વાત આ કિતાબમાં ન આગળથી આવી શકે છે ન પાછળથી આવી શકે છે. એ ગુણવાન હસ્તી અને હિકમતવાળી હસ્તી, દીર્ઘ દ્રષ્ટિ રાખનારી હસ્તી તરફથી ઉતારવામાં આવેલ આ પુસ્તક છે. એ નોબેલ પુસ્તક એક કાનૂન આપણા સમક્ષ રજૂ કરે છે, એક યુનિવર્સલ લો કહે છે, એક વૈશ્વિક કાયદો આપણા સમક્ષ બયાન કરે છે કે વઅમ્મા મા યનફઉ નાસ ફયમકુસુ ફિલ અર્દ કે જો તમે કોઈ જગ્યાએ રહીને પોતાનું બેનિફિશિયલ હોવું સાબિત કરી દેશો, પોતાનું ફાયદામંદ હોવું પુરવાર કરી દેશો, તો તે કમ્યુનિટીને, તે કોમને તે જમીનમાં રહેવાનો અધિકાર હોય છે. એટલું જ નહીં, એની આગળ વધીને કહું તો એ કોમ ત્યાં લીડિંગ પોઝિશનમાં પણ આવે છે. પૂરી દુનિયામાં જ્યાં પણ આપણે હુકુમત કરી છે હંમેશા માઇનોરિટીમાં રહીને કરી છે, મેજોરિટીમાં રહીને નથી કરી. ખુદ ભારતમાં પણ 1000 વર્ષનું આપણું જે શાસન છે એ આપણે માઇનોરિટીમાં રહીને કર્યું છે, મેજોરિટીમાં રહીને નથી કર્યું. તો કહેવાનું તાત્પર્ય એ છે કે અત્યારે એ જે ચેલેન્જિંગ દોરમાંથી આપણે પાસ થઈ રહ્યા છીએ એ પડકારોને એક તરફ મૂકીને મારું કર્તવ્ય શું છે અને આ પરિસ્થિતિને બદલવા માટે અને એક બહેતર ભવિષ્ય તરફ સમાજને લઈ જવા માટે મારું બાળક કઈ રીતે એક્ટિવ ટૂલ તરીકે કામ કરી શકે છે, આ પૂરા મિકેનિઝમમાં મારું બાળક કઈ રીતે ખપી શકે છે, તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને જો આપણે આપણા બાળકોની બહેતર તરબિયત કરીશું તો કાલે એવો દિવસ આવશે કે આપણે દુનિયાથી જતા રહીશું, આપણે માટીના હવાલે થઈ જઈશું, પણ આપણે આપણા બાળકનું ઘડતર કરીને એને કોઈ કાવ્ય બનાવ્યો હશે, એની સેવાઓથી સમાજ ફાયદો ઉઠાવશે, એની સેવાઓથી દેશ ફાયદો ઉઠાવશે. અને હું સ્વયં સરનું દ્રષ્ટાંત અને ઉદાહરણ આપવા માંગુ છું કે ફાઇલ રિજેક્શનની જે લઘુતા ગ્રંથિ આપણને સતાવે છે, આપણા સમક્ષ ઉદાહરણ છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ચોક્કસ ક્ષેત્રમાં પોતાની મહારત વડે એક નામ પેદા કરે છે અને કૌશલ્ય પેદા કરે છે ત્યારે તે બીજાઓની જરૂરત બની જાય છે અને ઉપલા લેવલના લોકોએ પણ ન ચાહવા છતાં પણ તેમની સેવાઓથી ફાયદો ઉઠાવવા પર મજબૂર થવું પડે છે. આપણા સાહેબ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. આ 120 વર્ષ જૂની સ્કૂલ જેની આજુબાજુ આપ જોશો તો કેવી મહાકાય ઇમારતો ઊભી છે અને મહાકાય ઇમારતો એવી છે જે અંદર એક પ્રકારની ડરની અને ખોફની લાગણી પેદા કરે છે. પણ આ સ્કૂલે પોતાનું બેનિફિશિયલ હોવું સાબિત કરી બતાવ્યું. એને સાબિત કરી બતાવ્યું કે કઈ રીતે સ્કૂલનું આ પ્લેટફોર્મ આ ગામમાં અને ગામની બહારના આખા વાતાવરણને એક પરિસરમાં લાવીને અલગ કોમના બાળકો જે અભ્યાસ કરી રહ્યા છે એ કોમો વચ્ચે જે કમ્યુનલ હાર્મની છે એ કમ્યુનલ હાર્મની એને ક્રિએટ કરી. એ કમ્યુનલ હાર્મની બહાર ગઈ અને સ્કૂલનું બેનિફિશિયલ હોવું બહારના લોકો સમક્ષ આવ્યું. તેના જ કારણે હજારો પડકારો વચ્ચે પર આજે આ સ્કૂલ 120 વર્ષથી કામયાબીની સાથે ખિદમત અંજામ આપી રહી છે. જ્યાં સ્કૂલ માટે, સ્કૂલ મેનેજમેન્ટ માટે, એના ઘડવૈયાઓ માટે એક ફખર અને ગર્વની બાબત છે. નહીંતર આ પ્રકારના ભયજનક માહોલમાં ઘણી સંસ્થાઓ કોલેપ્સ કરી રહી છે. તો જે વાત પર હું મારી વાતનું પૂર્ણ વિરામ મૂકું છું તે આ છે કે આપણે એ બાબતે ચિંતિત થઈએ કે આપણે આ ચેલેન્જને ઓપોર્ચ્યુનિટી બનાવીએ અને જે કંઈ આપણા બાળકોને અહીં પીરસવામાં આવે છે બાળકો એને ગ્રહણ કરી રહ્યા છે કે
આ પણ કહેવા વગર હું આ મંચ છોડી શકતો નથી કે હવે પહેલા જેવો જમાનો, પહેલા જેવો યુગ અને પહેલા જેવો ઇખલાસ નથી રહ્યો. લોકોને પોતાની જ હાલ માણીઓ એટલી સતાવી રહી છે કે પોતાના કામોથી ફુરસત લઈને સમાજ અને કોમ માટે બલિદાન આપતા રહેવાની ખેવના હવે પહેલા જેવી બાકી રહી નથી. એવા સમયમાં આ મેનેજમેન્ટ અને આવી સંસ્થાઓ જે કામ કરી રહી છે એમની નાની મોટી ભૂલોને જો આપણે નહીં અવગણીશું, જે કંઈ તેઓ કરી રહ્યા છે એને નહીં બિરદાવીશું અને એમના વિશે દિલ મોટું નહીં રાખીશું, એમને એપ્રિશિએટ નહીં કરીશું, તો આવનારો યુગ એવો હશે કે આવનારા યુગમાં પછી આ પ્રકારના સમાજ સેવી લોકોને પોતાના સમાજ માટે વધુ કંઈ કરવાનો હોસલો અને હિંમત બાકી નહીં રહે. એ વાત આપણે યાદ રાખવી પડશે. તો ભૂલો થાય છે, થતી રહેશે, પણ એ ભૂલોની સાથે જ આપણે કોઓપરેટ કરવું પડશે, સંગાથ નિભાવવો પડશે અને જે કંઈ કરી રહ્યા છે એના કરતાં વધારે સંસ્થાના કરતા ધર્તાઓને બિરદાવવું પડશે, ટીચરોને બિરદાવવું પડશે. તો જ આપણે કામયાબીપૂર્વક આપણા આ બાળકોના ભવિષ્યનું સર્જન કરી શકીશું અને એક સારી નસલ આવનાર લોકોને આપીને જઈ શકીશું. તો મેં લગભગ મારા અનુમાન મુજબ 4 વાતો આપણા સમક્ષ રજૂ કરી છે. પહેલી વાત એ કહી કે આપણે શિક્ષણનું મહત્વ સમજીએ. બીજી વાત એ કહી કે પોતાના બાળકને શિક્ષિત કરવા માટે એ નહીં જોઈએ કે કેટલું તેજસ્વી છે, પરંતુ આપણે એ વાત પર ફોકસ કરીએ કે મારા બાળકને પરિશ્રમી અને મહેનતી બનાવવામાં હું સક્સેસ છું કે નહીં. અને ત્રીજી બાબત એ કે જે કંઈ અહીંથી પીરસવામાં આવે છે, જે સંસ્કારો એમને શીખવવામાં આવે છે, એને સુસંગત વાતાવરણ હું મારા ઘરમાં પોતાના બાળકને પ્રોવાઈડ કરી શકી કે નહીં અથવા કરી શક્યો કે નહીં તેનું અવલોકન કરીને પોતાના લેવલ ઓફ કેરેક્ટરને, પોતાના ઘરના વાતાવરણને એ પ્રકારનું બનાવવાની જરૂરત છે. અને ચોથી વાત આપની સેવામાં મેં એ અરજ કરી કે આ ચેલેન્જિંગ યુગમાં આપણા બાળકોનું જે શિક્ષણ છે, જે રીતે બાળકના ઇન્ડિવિડ્યુઅલ વિકાસ, એના ઇન્ડિવિડ્યુઅલી ફ્યુચરને અનુરૂપ આપણે આપવાની કોશિશ કરી રહ્યા છીએ, પરંતુ એમાં એક કમ્યુનલ એંગલ પર છે, એમાં એક સામાજિક હિત પર સમાયેલું છે. અને આપણે વધુ વિશાળ પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો એમાં એક દેશનું હિત પર સમાયેલું છે કે આ ચેલેન્જિંગ સિચ્યુએશનમાં હું મારા બાળકને એવું કૌશલ્યવાન બનીને મેદાનમાં ઉતારીશ કે કાલે કોમ અને સમાજ અને દેશને સર્વ કરશે, એ સિસ્ટમનો ભાગ બનશે. સિસ્ટમનો ભાગ બનવાનો મતલબ શું છે? લઘુમતી અને બહુમતીની વાતો અહીં એનો છેદ ઉડે છે કે અમેરિકામાં 3% યહૂદીઓ છે, 3%, પરંતુ ત્યાંની 70% ગવર્નમેન્ટ જોબ પર એ લોકો બેઠેલા છે, એ લોકો સિસ્ટમમાં છે. અને એને જ કારણે જ્યારે અમેરિકાની મિસાઇલોને અફઘાન તરફ ફેરવું હોય, ઈરાક તરફ ફેરવું હોય, ગઝા તરફ ફેરવું હોય, આસાનીથી એ લોકો ડાયવર્ટ કરી દે છે કે એની વિદેશ નીતિ, એની આંતરિક નીતિ એ બધી એ લોકો નક્કી કરે છે કેટલા, જેને આપણે આટામાં નમક પણ નહીં કહી શકીએ એટલી માત્રામાં એ લોકો છે. તો ફરી કહીશ કે ઇટ ડઝન્ટ મેટર કે તમે લઘુમતીમાં છો, તમે બહુમતીમાં છો, અસલ જે વસ્તુ મેટર કરે છે એ છે કે તમે જે તે જમીન પર છો એ જમીન પર તમે પોતાનું નફાકારક હોવું સાબિત કરીને સિસ્ટમનો ભાગ બની શક્યા છો કે નહીં. જો આપણે આ ગોલ અચીવ કરીશું, આ ગુનેગાર કસમ ખાઈને આપના સમક્ષ આજે આ એમઆઈના મંચથી કહી રહ્યો છે કે આપણી પેઢીઓનું ભવિષ્ય, આપણા પૂરા સમાજનું ભવિષ્ય આ દેશમાં 100 નહીં 1000 વર્ષ સુધી સુરક્ષિત છે જો આપણે આપણા બાળકોને એ રીતે કેળવીને સિસ્ટમનો હિસ્સો બનાવવામાં સફળ થયા. અલ્લાહ તાલા આ સ્કૂલને ખૂબ તરક્કી અતા ફરમાવે અને આ ગુનેગારે આ મંચથી આપના સમક્ષ જે વાતો રજૂ કરી એના ઉપર સૌ પ્રથમ મને અને આપ સૌને અમલ કરવાની તૌફીક અતા ફરમાવે. આ શબ્દો સાથે હું વિરમું છું. આખિર દાવાના અલ્હમ્દુલિલ્લાહ.